પ્રકારના સંગીતો જોવા મળ્યા છે, ત્યારે હાલ હવે સુરક્ષા કયા પ્રકારની જોવા મળી રહી છે, ખાસ કરીને કયા કયા દરિયા કિનારાઓ પર સુરક્ષા જોવા મળી રહી છે? દરિયા કિનારામાં વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો છે 1600 કિલોમીટર લાંબો છે, તે પણ મહારાષ્ટ્રને તે પણ સ્પર્શે છે। તો અત્યારની જે વાત છે તો મહારાષ્ટ્ર છે, કેરળ છે, ગુજરાત છે, જે પ્રકારના સરહદી જિલ્લાઓ રાજ્યો છે, સાથોસાથ જે લાંબી દરિયાઈ સીમા ધરાવે છે તે તમામે તમામમાં એલર્ટ જાહેર કર્યા છે। ભૂતકાળમાં પણ જે આતંકવાદી સંગઠનો છે, આતંકી જૂથો છે, તે દરિયા કિનારાના જે સ્થળો છે તેને પણ નિશાન બનાવી ચૂક્યા છે। તેને સતર્કતા હોય તમામે તમામ રાજ્યોમાં એક સાથે કરવાના છે। પણ જે સૌથી અગાઉ કીધું કે સંવેદનશીલ રાજ્યો છે, સંવેદનશીલ સરહદો કે સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવે છે, તેમને સૌથી વધુ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થા સૌથી વધુ ચોક્કસથી ત્યાં બનાવવામાં આવી છે। ચોક્કસથી મનોજ, એક સવાલ ચોક્કસ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે અને ક્યારેક સંગીતો દેખાય છે, ત્યારબાદ જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, શું કહેશો? ખાસ વારે જે પ્રકારે હુમલા થાય છે ત્યારબાદ સૌથી પહેલો સવાલ આવે છે ગુપ્તચર સંસ્થાઓએ આપેલી બાતમીની। આઈબી એલર્ટ હતું કે નહોતું, આઈબી એલર્ટ આપ્યા છતાં પણ આ પ્રકારની સુરક્ષામાં ચૂક રહેતી હોય છે। ગઈકાલે જે સુરક્ષા મંત્રી જે મનોહર પર્રિકરે નિવેદન આપ્યું હતું કે જે તાજેતરમાં જે હુમલો થયો હતો, જે 18 જવાનો શહીદ થયા હતા, તેમાં પણ સુરક્ષામાં ચૂક રહી ગઈ હતી। આટલા મોટા જો રક્ષા મંત્રી આ પ્રકારની સુરક્ષા ચૂક સ્વીકારતા હોય તો શક્ય છે કે નાના મોટા રાજ્યોમાં આ પ્રકારના આઈબીના જે હવાલા સંદેશા હોય તેને હળવાશથી લેતા હોય છે અથવા તો તેની સૌથી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે। જે તાજ મુંબઈમાં જો એટેક થયો તેમાં પણ આ પ્રકારની આઈબી એલર્ટ હતા, તારીખ સાથે તમામ પ્રકારની લેખિતમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે આતંકવાદીઓ પાકિસ્તાનના કરાચીથી રસ્તે આવશે, જળસીમાનો ઉપયોગ કરશે, તેમની પાસે આ પ્રકારના હાઈલી જે સાધનો હશે, વોકી ટોકી હશે અને તે લોકો તમામ રીતે પ્રશિક્ષિત કરીને તેઓ અહીંયા જળસીમામાં ઘૂસ્યા છે। આ પ્રકારનો આઈબીનો એલર્ટ હોવા છતાં પણ મહારાષ્ટ્રે આ આઈબીની જે સૂચનાઓને હળવાશથી લીધી નથી, તેનું સૌથી મોટું પરિણામ મહારાષ્ટ્રને જે તાજ એટેકમાં જે લોકો મર્યા હતા તેમને ભોગવવું પડ્યું છે। આમ ખાસ વારે આઈબી એલર્ટ અપાતા હોય છે, પરંતુ તેમની સુરક્ષા જે આઈબી એલર્ટ ઉપર કેટલું ગંભીર રહેવું, કેટલું તેના પર ભરોસો રાખવો તે રાજ્યોએ નક્કી કરવાનું હોય છે। અત્યાર સુધીના મોટા ભાગના રાજ્યોમાં જે 150થી વધુ આતંકવાદી હુમલા થયા તે દરેકમાં આઈબી એલર્ટ હોય છે। પઠાણકોટની વાત કરીએ, પઠાણકોટના એરબેઝમાં જે હુમલો થયો તેની પણ આઈબી એલર્ટ આપી હતી। અગાઉ પણ કહ્યું હતું કે આ પ્રકારના જે સરહદ જમ્મુ કાશ્મીરની નજીકમાં અથવા પંજાબની બોર્ડરે આ પ્રકારની મોટા જે હવાઈ હુમલા જે મથકો છે તેના ઉપર પણ આ પ્રકારનો હુમલો થઈ શકે છે। આવી જે આતંકવાદી જે ગતિવિધિઓ અગાઉ મળી હોવા છતાં પણ જે નિષ્ક્રિય રહ્યા અને પરિણામ ભોગવવું પડ્યું પઠાણ એરબેઝમાં। ચોક્કસ મનોજ, જાણવા માંગીશું કે મુંબઈમાં એવા કયા સંવેદનશીલ વિસ્તારો છે કે દરિયાઈ સરહદો છે જ્યાંથી આતંકવાદીઓ પ્રવેશ કરી શકે છે? જે મુંબઈનો છે, નવી મુંબઈ છે, તેમાં દરિયાકાંઠો વિસ્તાર છે, થાણેનો વિસ્તાર છે તે દરિયાકાંઠાનો છે, જે રાયગઢ જિલ્લો છે તે પણ દરિયાકાંઠાને સ્પર્શે છે। આમ જે પ્રકારે જે બાળકોએ જે જગ્યાએ જોયા ત્યાંથી લઈને આજુબાજુની તમામ જે સંભવિત સ્થળો છે ત્યાં તેમણે કોમ્બિંગ હાથ ધર્યું છે। સવારે 6 વાગ્યાનો બનાવ છે, જેથી બાળકોની કહેલી વાત ઉપર મહારાષ્ટ્ર પોલીસ સતર્ક થાય। એક સૌથી મોટી વાત છે, બાળકોએ પ્રિન્સિપલને કહ્યું હતું કે આ પ્રકારના 5 થી 6 લોકો છે, કાળા કપડામાં છે, તેમની પાસે બેગ પણ છે। તો આ લોકો જે બાળકોએ જોયા હતા તો અચાનક આ લોકો ગયા કયા વાહન કે જે પ્રવેશવાના માર્ગો છે ત્યાં પણ તેમણે નાકાબંધી કરી છે, ત્યાં પણ તેમની તલાશી અભિયાન શરૂ કર્યું છે, પણ કોઈ પણ જગ્યાએ આ શંકાસ્પદ લોકો મળી આવ્યા નથી। અને હાલની જે હાઈ એલર્ટની સ્થિતિ છે ત્યારે આ પ્રકારની બાળકોની માહિતી કે લોકોની સૂચનાને પણ ગંભીરતાથી લેવી જરૂરી છે। તેથી સુરક્ષા એજન્સીઓ છે જરા પણ ચૂક કરવા માંગતી નથી અને તેમની રીતે ખંભા મિલાવી એક મોટું ટીમ વર્ક ઊભું કરીને તપાસ કરે છે, જેમાં નેવી જોડાય છે, મહારાષ્ટ્રની તમામ સુરક્ષા એજન્સીઓ, ક્રાઇમ બ્રાન્ચ હોય, લોકલ પોલીસ હોય, સાથોસાથ એટીએસની મદદ લેવા છે। તમામ લોકો જગ્યા પર કોમ્બિંગ હાથ ધર્યો છે। તો સૌથી મુખ્ય ફોકસ મુંબઈ, નવી મુંબઈ, થાણે અને રાયગઢનું જે ઉરણ વિસ્તાર છે ત્યાં સૌથી રાખવામાં આવ્યો છે। જી બિલકુલ મનોજ, આભાર માહિતી બદલ।